પૂછતા હોય ચૈતરભાઈ ક્યારે આવે છે ને ક્યાં આવે છે બધા પૂછતા હોય છે। હવે સાહેબને ઘણા બધા કાર્યક્રમ હોવાથી એટલે આપણે જે ટાઈમ હતો એ ટાઈમ થી થોડી વાર લાગશે દોસ્તો, પણ જરૂર આવશે। મને ખબર છે કે તમે એમના લોક ચાહના અને લાગણીઓ છે, પણ વિસ્તારમાં અનેક કાર્યક્રમ હોવાથી એ આપણી વચ્ચે બસ થોડીક વારમાં જ પધારશે। આ આટલી બધી મોટી સંખ્યા જોઈને મને ખૂબ આનંદ થાય છે કે લોકો છે એમપી ના છેવાડા સુધી એમપી ના પણ માણસો આવ્યા છે। આ કહેવાય દોસ્તો એકતા। આવે જ રીતે આપણે એકતા બતાવીશું તો આપણે જ્યાં અન્યાય થાય ત્યાં આપણે લડીશું, બરાબર કે નહીં? આપણે બધા ભેગા થવાનું છે, આપણે બધા એક થવાનું છે અને આપણે લડવાનું છે બધું। જ્યાં જ્યાં આદિવાસીઓનો અન્યાય થાય ત્યાં આપણે બધા ભેગા થઈને લડવાનું છે। લડીશું કે નહીં? હે કે ખાલી સભા જોવા આયા બધા? લડવા માટે ને ખબર છે આપણને વર્ષોથી રાઠવા કોળીનો પ્રશ્ન છે। કોના કોના 7-12 માં નકલમાં કોળીનો શબ્દ વાપરે છે? બધાને છે કે કેમ આપણે કોળી છે કે રાઠવા? તો કેમ કોળી શબ્દ તમે બધા ભેગા થઈને આપણે રજૂઆત નથી કરતા? આ રજૂઆત આપણે ક્યારે કરીશું? જ્યારે આપણે એક થઈશું, બરાબર કે નહીં? કે પછી આપણે હાહા કરવાનું ને બસ કામ નહીં કરવાનું એવું છે? હે દાદા બધા બાબા કેવો આ કોળી શબ્દ છે કે નહીં તમારે? આપણે કોળી છે કે રાઠવા? આપણે અસલી રાઠવા છે દોસ્તો। આના માટે આપણે લડવાનું છે, બરાબર ને? એટલે આપણે બધા એક થઈને લડવાનું છે। આવનાર સમયમાં તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે દોસ્તો, એમાં તમે સૌ બધા સહભાગી થાવ, તમે સૌ તૈયાર થાવ। જે આપણા સમાજ માટે લડવા માંગતો હોય, સમાજના પ્રશ્નો ઉજાગર કરતા હોય એવા વ્યક્તિ યુવાન ને તમે ઉભો કરો અને તમે એને તૈયાર કરો અને એને ચૂંટણી જીતાડો, જેથી કરીને આપણા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉજાગર કરીને એનું નિરાકરણ આવે। ચૂંટણીઓ તો ઘણી આવે ને ઘણી જતી રહી, ઘણા નેતા આવે ને ઘણા જતા રહી, આપણને મોટા મોટા વાયદા મોટા મોટા તાયફાઓ કરીને જતા રહી છે દોસ્તો। પણ હવે આપણે પરિવર્તન લાવવાનું છે। અહીંયા ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આવ્યા છે। હું તો કહું યુવાનોને આગળ આવવું જોઈએ રાજકારણમાં, તો કઈક પરિવર્તન આવશે, નવી ક્રાંતિ આવશે દોસ્તો। પણ યુવાઓ તો કે રાજકારણમાં નહીં પડાય, પહેલા જ પીવી જાય કે રાજકારણમાં નહીં પડાયેલા આપણું કામ નહીં મળે। આપણે ભણ્યા શા માટે? કે આપણા સમાજ માટે કઈક નવું કરીશું। કે આપણે નોકરી તો છે દોસ્તો, નોકરી આપણે પોતાનું આટલું જ કરી રહીએ છીએ, પણ સમાજનો ક્યારે કરીશું? સમાજમાં કરવા માટે આપણે એક સંગઠન મજબૂત કરીને રાજનીતિ, અલગ રાજનીતિ કરીને આપણે સૌ નવું કઈક સમાજમાં સમાજ હિત થાય એવું કરીશું। એટલે દરેક યુવાને અહીંયા આ સ્ટેજ પર રહીને હું આહવાન કરું છું કે તમે સૌ રાજકારણમાં આવો અને આપણે સમાજ માટે કઈક કામ કરીએ, બરાબર ને? યુવાનો બોલો, ભૂખેલા હોય તો ભી માફ કરજો દોસ્તો, ટાઈમ